તો મિત્રો રાધે રાધે, કેમ છો? મજામાં? અમે પણ મજામાં છીએ। આજે તો મોસમ બદલી ગઈ છે, વરસાદ આવે એવું થઈ ગયું છે અને ગરમી બહુ પડે છે ને તડકો ખતરનાક છે। આજે આપણે ઓલું ઘાસ આવે ને વાવવાની ચાલુ જ છે। કાલે પહેલું એટલું બધું વાવ્યું હતું, આટલા સુધી ચેરો ભરલો એટલા સુધી। આજે થોડુંક બાકી હતું એટલે વાઈ નાખ્યું છે। હમણાં બ્લોગ આવતો નહોતો કારણ કે હમણાં થોડુંક કામ હતું। હવે ડેલી આવશે બ્લોગ। અમારે કેમ કે ખેતીવાડીનું એવું કામ હોય છે એટલે ટાઈમ નહીં મળતો। ફ્રી હોય એટલે બનાવી નાખીએ। હવે રોજ આવશે। અમારા વિડીયોમાં બન્યા રહેજો। જોવાનું ભૂલતા નહીં, શેર કરવાનું પણ ભૂલતા નહીં। શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। આજે વરસાદ આવે એવું લાગે છે અને આજે પણ વાવાઝોડાનું આગાહી પણ છે। એટલે બધા મિત્રોને વિનંતી કે સગવડ ગમે કરી રાખજો। ત્યારે ઘણખરું ઘઉં વાઢલ પડ્યા છે ને તમાકુ અને અરેંડા, આ 3 પાકમાં નુકસાન વધારે છે। આજે થોડો વરસાદ આમ તો ચાલુ થઈ ગયો હતો સવારનું, પણ ભગવાનની દયા હજુ આવ્યો નથી। સાંજે નક્કી નથી। જો મિત્રો અમારે પણ પાણી ચાલુ કરી નાખ્યું છે। ગરમી વધારે છે એટલે તડકો પણ છે, કામ કરવું પડે। કાઠું તો પડે છે પણ હવે કને કેવી मौसम છે મિત્રો। ये गाइस हमारा गांव का मौसम है। केवं लोकेशन है सुंदर मजाનું। પેલી વાદળી ભરીને જાય રહી છે, ગમે અહીંયા વરસાદ વરસી શકે છે। હાલ તો પણ નક્કી નહીં। સરસ મજાનું લોકેશન। બગલા છાંય બેસ્યા છે, એમને પણ ગરમી આવે। તો મિત્રો એ પણ તડકાને હેરાન થઈએ। તડકો તપે છે બહુ ખતરનાક, ગરમી ઓછી પડે થોડીક।